ઓ પ્રેમ સાહેબા તારો હરખું મોઢું ના આવતો આમાં એક હાથે એક્શન કરવી કે મારે શું કરવું ફોન ચાલવો આમાં દેરાણી શું કરતી છે એ દેરાણી એ હું કરો હો એ ફટ હાલો ને મને એક અસલ મજાનો વિડિયો બનાવી દો ને એ પણ દિયા ખાવ છું આ હરખે દિયારે નો ખાવા દે એ હાલો ને કાય કા એ વિડિયો બનાવીને એક મૂકી દઉં ને તો મારે નિરાશ થઈ જાય એ શું રાયડું નાખો છો એ વિડિયો એક બનાવી દે એમ કહું છું લે ફોન પકડ હે વિડિયો બનાવો એ એક વાત કહું હે એ અહીંયા આપણા ઘરે સારું રિઝલ્ટ ન આવતું એ તળાવની પાયરે વ્યૂ જાય અહીંયા મોટા મોટા લીલા લીલા ઝાડવા છે એટલે રિઝલ્ટ આવશે ગોળલી જેવું અરે વાહ મારી વાલુડી દેરાણી તારો મગજ તો મારા કરતા 3 કદમ આગળ હે તો પછી કે હાલો કાયો ગાતો એ 1 મિનિટ જો એક વિડિયો આયા બનાવી લે પછી તળાવની પાયરે હાલે છે એક નાનો એવો શોટ એટલે ફોલોવર જોયા રાખે મારે તો એમાં પેમેન્ટ ચાલુ થઈ ગયું છે હવે તો પગાર લેવા જાવ એટલી જ વાત કરો ચાલુ હા એ ચાલુ થઈ ગયો હાલો પ્રેમ સાહેબા તારો પ્રેમ કરીને ભૂલાવું રે તૂટે દુનિયાની રીત તો એ છૂટે નહીં સાથ પ્રીતની રીતો નિભાવું રે હો નિભાવું રે અરે બાપરે એ આમ તો જો દેરાણી જાણે હિરોઈન જેવી લાગુ આ વિડિયો તો મારો સીધો મિલિયન એ હાલો હવે આયો કા એ તલાવની પારે વઈ જઈ એટલે આનાથી ને હારો વિડિયો આવશે યા તો એકદમ લીલું લીલું અને મોરલાઈ માથે ઉડતા હોય હાલો હાલો આ ખાયા ઘા ઘરે જાવું તો છે નકો ઓલી બે જણા જેઠાણી રે ને 250 ગ્રામ નો વિડિયો મારી માયું બનાવશે ને એકય વારીએ જશે ને માલ ભૂખા મરી જશે આ મને તો ફૂણ જાણે કેવી હાવું પટકાણી છે આમ તો જો આ કેવો અત્યારે જમાનો આવ્યો છે એ બાયુ ફેમસ થવા આટુથી ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં ફેસબુક માં કેવા વિડિયો બનાવી મૂકે અને મારી હાવું કેટલા ઉડે નવરી જ નો થાવા દે કાઈ કે વાસી દુપે કાઈ કે વાડે નીંદ નાખવા જા આ એક વિડિયો ન ઉતારવા દેતા પણ આવતા નથી લાગતા તાય ક્રિલિયન અસલ મજાની બનાવી અને માર ફોલોવર ને હે ને મોકલી દો એટલે મારે ઇન્સ્ટાગ્રામ માં વાયરલ થઈ જવું છે એ મારા હયે હોઠે કારજે કોઠે માવા તું ને તું માવો ખાય ને મોઢું થૂ ને થૂ એ મારા હયે હોઠે કાર મારી માં 250 ગ્રામ માં વિડિયા બનાવ્યા તું એ શું કહેવાય યહાહુ યઈને 250 ગ્રામ નો કહેવાય યઈને ઇન્સ્ટાગ્રામ કહેવાય ઇન્સ્ટાગ્રામ એ આ 250 ગ્રામ આમ ઘરમાં મના કામ કઈ ઠામડા લેતો પડે શું કરે એ પણ હાઉ એ મારો તો માં આ તમારા રોજના વાસીદા ખૂટતા જ નથી અને માણાની બાયુ આમ તો જો કેવા ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવે અને તમને તો નામ ય નથી આવડતું અને કેવા પણ આમ તો જો પાટુયું ઠોકે હે લે ઈ તો જીબડી હામી કરે છે આને શું કરવાની આ કોણ ઉડે છે તારો બાપ એ પણ હાઉ એ હું ઉડકી નાખી એમાં તમે બોલ ન કરો આ કરે 250 ગ્રામ નો વિડિયો તું 250 ગ્રામ મેવું આપું શકે યા હાઉ એ તમે મંદિરે જાય હો હવે મે રાંધી નાખ્યો ઘરમાં જઈને ખાઈ લો તમને ઇન્સ્ટાગ્રામ તો આવડતું નથી 250 ગ્રામ મંડી પડ્યા હોતે તે ખાવા કોણ દેશે તારી માં મને યા હાઉ એ ઘરમાં મૂકી તમે ખાઈ લો ને હવે આ મંદર માં વાખા દે મને અરે ટપુડા હું તમને બધાને હું વાત કરું ઓલી રેખલી અને એની દેરાણી એક ધાર્યું ફોન આમ હવે શું એમાં હોયબો બળ્યો છે રામ જાણે એ ફાટીને ધુવાડે ગયું નકર્યું ફોનમાં સગી આલ્યું
એ નાનજી દાદા એ એટલે જ તમે વાહ્યા રહી ગયા. એ આટલા બધા શોખ કરો એ તો એક ફોન લઈને અને ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો મૂક્યા હોત ને એ તોય અત્યારે પરણી ગયા હોત. હે બાબલા શું વાત કરે? આ હાસું છે? હા જો ટપુડા, જો વહુનો ગોલો નીકળ્યો, સંપલ હાથમાં લઈને એ તારા ડોહા ગહાઈ ને જઈને પહેરી રાખ બરણાનો. એ માર વહુના હાટું લીધા હે, સંપલીના હાટું લઈ જાઉં. અને હું એક પાણી છો એટલે તમને તો વાંઢાવ સારું નહીં લાગતું હોય નહીં? એ પાણી જો તો શું એમાં મોટી મોજ તે મારી એ વહુનો ગોલો છો ગોલો. એ તારી જગ્યા હજે અમે અહીં રાખી. તું ભાઈબંધ છો પણ નકામો બે આયા પછી ઘરમાં ને ઘરમાં પીડ્યો રહે. એ અમારે અહીં સડીને બેહવું પડે છે. એ ગોલો કોક જે કયો એ ભાઈ વગર તો આ દુનિયામાં કાંઈ નથી. અને અણુકુ વરામાં તો આપણા ગામમાં પહેલી વાર જ હું પરણ્યો છું. હવે આપણા ગામમાં ગમે એ હોય કોઈ છોડી દેવા રાજી નાથ. અને મને ન લાગતું કે તમને એ કઈ જડે. અને એ બાબલા, એ મગના, એ આ બે જોમાં એ આ બે ના કેટલા કેટલા વરા ત્યાં તોય બહુ ન જડ્યું અને તમને નહીં જડે. મને તો એવું લાગે હવે. એ મગન આ વાત સાચી છે. એ મારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારીને એ અત્યારે તારી ડોહી બાજુ હોટ વ્યૂ આવે છે ગમી જાય ને એટલે હાલ ગયે ગ આપણે બે જઈ આ ભલે ડોહા ડોહા બેઠા ઉપર. મારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવો છે, ઇન્સ્ટાગ્રામમાં મારે ફેમસ થવું છે. હું તો મોટી ફેમસ થાય સરે, અસલ હું તો વિડીયો બનાવીશ રે. એ જેઠાણી એ વિડીયો બનાવવાની ટમકી મેં હમણાં હાહુ આયા ને એ હું વિડીયો બનાવતી હતી તો મને એક પાટું ઘા કરી દીધી. એ જેઠાણી તે હાઉ વિડીયો ને બનાવવા દે? એ ના એ વિડીયો બનાવવા નહીં દે અને તને મારશે. હાય રામ કૃષ્ણ જગન્નાથે પ્રેમાનંદી હાઉ ઇન્સ્ટાગ્રામ માં વિડીયો ને બનાવવા દે? હાય હાય તો તું ફેમસ માંથી નીકળી જાશ. એ દેરાણી એ તારે ભરભડ્યો હે ને એઓને અમારે ભરભડ્યો હે ફેમસ થવાનો. પણ તું આજકાલ પરણીને આવ્યો ને એટલે તાને કાઈ ખબર જ નથી. ઓલી હાહુડી ભૂંડી કેટલી ખબર છે? એ હે જેઠાણી તમને વિડીયો બનાવવાનો બહુ જ શોખ છે? દેરાણી મને તો બહુ જ શોખ છે પણ આ હાહુડી રહી ને એ ગમે અહીંયાથી ટચકી જ પડે. વિડિયાની તો પથારી ફેરવી નાખે. એ જેઠાણી મને તો એમ હતું કે હું હારે જઈને મહારાણી થાઈશ અને આમ જો ખાટલા ઉપર સડીને વિસ્કો બનાવીશ અને હું અસલ મજાનો ડિસ્કો કરીશ. એ મને તો એટલો હરખ હતો પણ આ હાહુ ખબર નહીં કયા માથાની ભટકાઈ જાય છે. હવે વિડીયો નહીં બનાવવા દે. ઓ પ્રેમ ના મારજે અરે રેખલી હાલ તો યા અમાર ગામનું છે બે એ હાર્યું ને એ તો બહુ જ વિડિયો બનાવીને મેકે છે. આ બે તો કેદુન્યુ ફેમસ છે ફેમસ. એ પણ કિરણ એ તે અતારમાં અમારો વિડીયો બગાડી નાખ્યો. એ હે કિરુડી આ તાર નવી દેરાણી છે? યા રેખલી આમ તો જો અમાર દેરાણી છે અને એને બહુ જ શોખ છે વિડિયો બનાવવાનો પણ અમાર હાહુડી રહીને એ તો વિડિયો બનાવવા જ ન દે. એ તમારે એવું હાલે અમારે તો જરાય ન પોય. આમ જો મારી હાહુ રહે ને એ અમારે તો વિડિયો ભેગી ઠેકતી હોય. એ હે રેખાબેન તમારે તમાર હાહુ તમારા ભેગો વિડીયો બનાવ ઓલો ડુંગ ડુંગ તણાવ એવો વિડીયો બનાવે? જોયું દેરાણી આ નવી વહુને ખબર છે કે આપણે ટેણ વાળો વિડિયો વાયરલ થયો છે. એ રેખલી એ મારું તો મૂડ ખરાબ થઈ ગયું. મને તેમ થયું કે ઇન્સ્ટાગ્રામ માં પૈસા આવતા છે એ માલ હે ને તો મોહબ્બત હે ન કામ તો હગા વાલા કોઈ આપણને બોલાવે નહીં. એ કિરુડી એ બાકી આમાં પૈસા આવે તમે હે ને વિડિયો મૂકો ને YouTube માં તો પણ પેલા Instagram માં ફેમસ થવું પડે. એ હે રેખાબેન તો તમે ઇન્સ્ટાગ્રામ માં બહુ જ મોટા ફેમસ હશો ને? અરે મને તો બધાય કેવા ઓળખે કાદે રાણી એ કાઈક મારા વખાણ તો કર. એ આમ જો તમે અમાર ભેગ્યો હાલો એ તમે હે ને Instagram માં વિડિયો ઉતારજો ઓલા મોરલા ઉડતા જાય અહીંયા કણે એ દેરાણી એ હાલ આપણે બે આમ તો ભાઈ આવડીને આ વિડિયો બનાવવા જાય. આ તો હાહુડી ભલન જે કરું ઈ કરી લે. હાહુને આપણે હામી ઉતારશું. એ પણ જેઠાણી એ હાહુ તમને પાટું મારીને ગોળે મને પાટું મારશે તો હું કરશું? એ આપણે એ શું કે એ તમને હાહુ મારે છે?
એ આ રેખલી એ શું વાત કરું ખબર હું ઇન્સ્ટાગ્રામમાં વિડિયો બનાવતી માર હઉએ મને એક જ પાટું એક ઘા કરી દીધી એ રેખા બેન એ આને કાઈ કયો ને એ અતારની બયું કોઈ દી હાવ નો માર ખાય. અરે બાપ રે એ તમે દેરાણી જેઠાણી માર ખાવ એ બુદ્ધિની હોય આણી તો થવાય મિલકતના ધણી એ તમારે મિલકત જોતી હોય ને તો પેલા તો તમારી હાહુની બીક કાઢી નાખો અને ગાંડિયું થઈને વિડિયા બનાવો. હા ઓ રેખા બેન ઈ વાત તમારી હાસી અને જેઠાણી ના 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 માર તો તમે ખાવ બાકી હું નહીં માર ખાવ. ઈ તો તમે પેલા આયા છો ને એટલે તમારી પાસે હાવ ફાવી ગયા બાકી હું તો હવે વિડિયો બનાવીશ અને તમને હોતી હારે લઈ જઈશ. એ હાલો હાલો વિડિયો બનાવવા મોડું થાય છે અને આમ જો તમારી હાહુ કાઈ કે ને તો ઘાઘરાન ખોરા વારી વારી ટીપી નખાય. હિંમત કરવું એ રેખલી હવે તો જરાય બીવું જ નથી. હાલ આપણે દેરાણી આવડીને ના વિડિયો ઉતારી અને પછી ફેમસ થઈ જવી. હાલો 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 હાલ હાલ એ બેજ બાબલા એ જો આપણા કિસ્મત હારા હશે ને તો આપણને બાયડી જલી રહી છે. એ હાલો ને ભૂયો આ તો મજા આવી જશે. એ આમ જો ટપુડા ઓલ્યું બેઠો આમ ફોન કરતી હું આ બીજું બે હરે જોડાણ્યું એ ઓલ્યું તો બગડેલું હે આ નહીં બગાડશે બેયને. ક્યાં થઈ ગયું એ નાનજી દાદા એ તમે શું ખબર એ ઈ તો ઓલી ડોશીને હાલે એ આ ભાલુ ડોશી રહી ને ઈ તો ભૂંડી છે ભૂંડી આ વહુ ના ભીંગડા કાઢી નાખશે ભીંગડા. હાલ કેવી હાલ કેવા જાવું હે હા. એ હાલ મગન આપણે બે જઈ કેવા કઈ દેવું છે કે એ તમે જોજે બાબલા એ તું કોઈને બજવાડતો ની ગામમાં. એ તમે બે નવરા બેહો અમે જઈને ભજવાડી જ ખરા. એ માજા બજવાડ છે કોક ને હો. મારા જ્યાં નો હમું કાઢે આજ. હે બતા જમાઈ તો કાંદા તો નથી ને. એ ના બા ના એ આખા ઘરમાં હું મારું ચાલે મારું આખા ઘરની રાની હું બધાય માર હું કહું ને ઈ જ કરે ઈ એક તો માર હાવ ઉતાતા ને તો મે સાનું મુનું જાય વાળ બધા જગ્યા બે તઈ તો વાળ ઉગાડ નહીં કા ઓ હારું લે તો મારા ઉપર ઉતરી નહીં વાંધો આવે અને આમ જો કંદરે ને તો ભીસરે કદાચ ઉંબે નાખ દે આ બાલુજી નું નામ ખરાબ કરતી ને હો. એ બા હું તમારે છોડી હું તમારી કોઈ દે કઈ કંદરે ને તોય પાડતો. એ મગન એ કે ખાય ખા એ બાલુમાં એ શું આયા તાલી ઉપર તાલી આપો હો એ તમારી વહુ ક્યાં હે? ક્યાં કા બજારમાં હશે ક્યાં કા એ કે બજારમાં છે બાબલા કે હવે કાઈ એ બાલુમાં એ તમારી વહુ રહી ને એ ઓલી રેખલી દઈલી એ ઈની હારે ગયું વિડિયા બનાવવા. હે હાસુ તમ કયો છો બે? લે હા અરે એની માને એવું ક્યાં એ લાય તો ઓલી રકડી છે મૂકી સોરી એ આ આયા પીડી ખાટલા હેઠે એની માને ફમીની કદી કરી મૂકી ન તો મારો તો મારો ને એ પણ આમ દાવડે તમે દાંત ચડાવતા એ હમી કરી હોય ને તો આમ નો હોય. એ હાલો બા અને ક્યાં હતી કયો મને હાલ. એ આમ જાય હે બચ્યું જાવ. એ હાલો એની માને એ મગન એ જાની ગયું એ હાહુ વહુ બધું બાદ છે એ આપણે તો શું આપણે સગાઈ મૂલ્યા એ હાલ આપણે કયા કા જાવું છે જોવા. એ આપણે જોવા ન જાવું નકર ઓલી કિશે કે આવડીની ને કીધું હશે. એ તારી વાત આજી આપણે વ્યાજે આમ એ ઓલા નાનજી દાદા ની બેઠા હાલ કયા કા હાલ એ બા જલ્દી હાલો આ આઈ તાવ છું હવે આજ તો હની દીધી એક કિચન ટાંગા સંગ નાખવા હે દેના એ બા ભાગી જ જાય તો આજી સા ઘરમાં વિડિયા બનાવવા જીવ છે લે આય એ કઈ ઘરે નથી ને ટાંગા ફંગ નાખી જમલે એ હા તમે આયા હું કરો હો એ તમે ક્યાં ગઈ તી હે તમે બે તો મારું ઘર ગટેને સડાયું છે બે એ હાહુ હજુ તો તમારું ઘર જ ગધાડે સડ્યું છે એ હજુ તો તમને ગધાડે સડાવી અને આખા ગામમાં ફેરવાના બાકી છે કા જેઠાઈ ઓહો મોરી મોરી આની કેવી થાય હામે કેવી થાય હાહુડી હવે હાથ ન અડાડતી હવે તને અમે એકય હારવાનું નથી. એ તમે ભવ્યું છો કે બાબા એ કઈડા ગણપને હે ને ટેકો રાખો મતે લાકડી જરૂર પડે એટલે લાકડી બનાય કઈ આવડી ન કરે કઈ હાઉલી ઓહો એ પારે તું તારી હાહુની આરતી ઉતારતી હશે ને. એ હા તો કે એ હા એ તો ઉતાર એ અમારે તો કાઈ ઉતારી
નથી. અમારે તો ઇન્સ્ટાગ્રામમાં વિડિયો બનાવીને વાયરલ થાવ છે, વાયરલ. એ શું મારી માયું, એ મારા બા કેવા હતા ને હવે તો તમે ખાવાય નહીં દેતી હોય. કેવા ટીટ માકડી થઈ ગયા આમ તો જો. ઓહો, એ અમારા લાડકવાયા નણંદબા, તમને એટલું બધું ઉપરાણું આવતું હોય ને તો સાવ તમારા બાને તમારા ભેગા લઈ જાવ અને ચોખા ઘીનો શેરો કરીને ખવડાવજો. એટલે આ દાંત એક બે પડી ગયા છે ને ઈ પાછા આવી જાય. અમે બે જેઠાણી ને દેરાણી એ બળતરામાં આમ જો લોહીની રબુ દેખાવા મળી છે. અને આ હાહુડી ને આને શું કામ છે? નકરું લોહી સડ્યું છે, લોહી. એ તમને આયા શેડો બનાવવા લાયા હે, કાઈ એમને નથી લાયા. પૈસા દીધા હે, બધું દીધું. હવે તો હાહુની કદર કરતા શીખો. એ આ વિડિયા બનાવશો ને ઈ કાઈ કામ નહીં આવે. એ હાહુની કાઈ કદર કરીએ છે ને ઈ તમને કોક દી કાઈ કામ આવશે. ઓહો, એ નણંદબા, એ ભાષણ અમને નથી આપવું. ભાષણ તમે તમારી પાસે રાખો. એ મારી માયું કયું ના સમજાય તો તમને એકન મગજમાં નથી ગળતું. આ સોરી તું આમરે આ સોરી પારકા ઘરે જાય ઈને શું તમે હામની ખાવશો ને મૂકું હમરે લાકડી હમરે લા એ સુમી દરું જાય એટલે દોસી અરે તું માટી નાવી છે. હાયરે બનાવી લે, હાયરે થી આયા તું ખવડા ખાવો તો તું હાઉ બોલતો કશું. આલે તારી લાકડી અને વેતીની થા અને તું રહી ને યાને લઈ જાજે તારા ઘરે. બકબકા બોલતી રહી. અને બે છે ને માં દીકરી બે મર્યાદામાં રીજો. એ આજકાલની હાહુઈને સલાહ દેવાની જરૂર નથી, સમજી લીજો. અને અમને બેને બહુ દાબમાં રાખ્યું, બહુ ઠોસે ઉટકાયા. એ હવે તમારી ગગી આવી છે ને તો એના પાસે ઠામડા ઉટકા લીજો. જેઠાણી હાલો આપણે જાવું છે વિડિયો બનાવવા. વિડિયો બનાવવાનું મોડું થાય છે અને આ બેને તો મારી માયુને કામો દી છે. હાલ દી બગાડ્યો દી. એ નાલાયકું કાઈ સુધરો. એ બા આમાં તો તમે એમ કહેતા તા મારું રાખજે, મારું બતા. આ તમારું રાખીને મારે અહીંયા જઈને માર ખાવાનું આવડી દે. તે બટા શું કરવું હવે? આ નાની બા ને વિડિયા બનાવ હું ખોટી કાબુમાં રાખું. મારે રાખવી ન જોઈએ કાબુ. એ બા એ અતાઈની બાયું બધી વિડિયા બનાવે છે એટલે આને વિડિયા બનાવવા દેવાય હું તો કહું છું. સાચી વાત છે તારી હો કાળી. હવે એને કાંઈ નહીં કહો, હાલો ભલે વિડિયા બનાવો જે કરે એ કાંઈ નહીં કહો. હું હે ને હવે ખાઈશ, મને ખાવા દઈ દે ને નિરાતે હું ખાઈને પડી રહીશ. બીજું કાંઈ હું કહીશ જ નહીં બા.